मनस्यन्यत् वचस्यन्यत् कर्मण्यन्यत् दुरात्मनाम मनस्येकम वचस्येकम कर्मण्येकम महात्मना. અર્થાત જે રાજાના મનમાં એક અને આચરણમાં ભળતું જ હોય એ રાજા દુરાત્મા, અને જે રાજાના મનમાં અને આચરણમાં માત્ર એક જ વાત હોય એ રાજા મહાત્મા છે. શું આજના સમયમાં આપણને એવો રાજા એટલે કે નેતા મળી શકે? હું ચાણક્યની ભૂમિકા નિભાવતો હોઉં છું ત્યારે મારા મનમાં સતત એક વિચાર હોય છે કે આજે પણ એક ચાણક્યની આવશ્યકતા છે. પ્રશાસકીય વ્યવસ્થા અને જનતાની વચ્ચોવચ્ચ ભ્રષ્ટાચારની એક બહુ જ મોટી ભીંત ઊભી થઈ ગઈ છે. ભાઈ, જે અધિકારીઓ આપણી સેવા માટે છે એ અધિકારીઓ આપણી પાસેથી જ સેવા લઈ રહ્યા અને પાછો મેવો એ માગે છે. પ્રશાસકીય વ્યવસ્થામાં પારદર્શિકતા લાવવા માટે આ ભ્રષ્ટાચાર રૂપી ભીંત સંપૂર્ણ નષ્ટ થવી આવશ્યક છે, જેની શરૂઆત કરી દીધી છે આપણા મહારાષ્ટ્રના લાડલા મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસજી. મિત્રો, હવે રાઇટ ટુ સર્વિસીસ એક્ટ લાગુ થઈ ગયો છે. હવે જ્યારે ક્યારે પણ તમે કોઈ પણ પબ્લિક સર્વિસ ઓફિસમાં જાઓ, ફોર એક્ઝામ્પલ રેશન કાર્ડ જેવા કોઈ પણ કામ માટે, તો એ કામને કેટલો સમય લાગવાનો છે, એ કામની ફીસ કેટલી છે, એ કામની લેટેસ્ટ અપડેટ શું છે, આ બધાની સંપૂર્ણ માહિતી પબ્લિકલી વેબસાઇટ પર નાખવા માટે એ ઓફિસર બંધાયેલો રહેશે. જો નિર્ધારિત સમયમાં એ કામ પૂરું ન થાય તો એ અધિકારીને પોતાના પગારમાંથી દંડ ભરવો પડશે, અને પછી પણ જો વિલંબ થાય તો એના ઉપરી અધિકારીને પણ દંડ ભરવો પડશે. છે ને આ ક્રાંતિકારી નિર્ણય? ભાઈ, મહાનગરપાલિકામાં સંપૂર્ણ પારદર્શિકતા આવે એ જ તો છે સ્વપ્નપૂર્તિ, અને એ જ છે ચાણક્ય નીતિ. એક નાનકડી ચેતવણી. હવે એ ભીંત પાછળ કોઈ છુપાઈ જ નહીં શકે, કારણ કે એ ભીંત ગમે ત્યારે કકડભૂસ થઈ જવાની છે. અને હા, સાવધાન, એ હવે અપઘાતી સ્થાન છે.